રાપર તાલુકાના ડાભુંડા ગામના ખેતુભા ભાટીનો ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ। હા, મારી સર જોડે વાત થઈ, હા હું એમને કોન્ફરન્સમાં પણ વાત કરાવી દઉં છું। મને સાહેબે સમજાવ્યું છે કે જે પિન છે ને એ દર પેશન્ટમાં યુઝ થાય છે અંદર રાખવામાં, અને એ પિન અંદર જ રહે છે। હમણાં પેશન્ટની બીમારી પાછી આવી છે, એના લીધે જે જગ્યા પર પાછી આવી છે ને, જગ્યા ક્યાંય ખુલે ને તો એ પિન બહાર નીકળે છે। બાકી એ પિન જે છે એ બેદરકારીથી અંદર નથી રાખેલી, એ પિન અંદર યુઝ થાય છે ઓપરેશનમાં, અને બરાબર એમના જેવા 20-30 પેશન્ટ હજી છે। અને તમને એવું લાગતું હોય કે ના એવું નથી, તો કાલે પણ એવા જ પેશન્ટના ઓપરેશન થવાના છે। તમને જેની એવું પીનો હોય તો અંદર રહી કાલે ગઈ છે આવીને, ને, મતલબ પિન કે રહી નથી અંદર, એ અંદર રાખીએ છીએ, અંદર એ બરાબર, એટલે પિન એમને થી જે અંદર ટાંકા લઈએ, સમજ્યા? અને એ પિન અંદર જ રહે તાકી આગળ જઈને ખુલે નહીં। તો બેન આ બારી કેમ નીકળી જાય છે? અત્યારે એમની બીમારી પાછી આવી છે, સમજ્યા તમે? તો તમને ઓપરેશન ખ્યાલ છે? કરાવ્યું એનો મતલબ શું થયો? તો પાકા કેન્સરની એમ નથી કેતો બેન, બીમારીનું, બેન કેન્સરની બેન બીમારીનું બેન કોઈ હું એમ પણ, કહું છું, હા બેન હું એમ કહું છું હમ, કે આ કોઈ વૃદ્ધ માણસ તો છે નહીં, હા યુવાન માણસ હતો, મારી વાત સાંભળો, આ તો હા ખખડી ગયો કેન્સર હા ના કારણે, સમજી લો। હા હા તો એની રોગ પ્રતિકારક શક્તિ, તમે જયારે કેન્સર નું ઓપરેશન કરતા હો, હા મને ખબર છે એમાં ઘણી બધી પ્રક્રિયાઓ હોય, હા હમ હમ બરાબર છે, એમાં ઘણી હમ પ્રક્રિયાઓ હોય, હા પણ તમે જો એક બાજુ મારી વાત સાંભળો, આ હા ઓપરેશન ના લાયક જ નહોતો, તમારે ઓપરેશન કરવાની જરૂર ક્યાં હતી? કાકા સરકારના એવું ખોટા ના હોય, રૂપિયા શું કરવા બગાડો છો એમ? ઓપરેશન ના લાયક હતું તો જ ઓપરેશન કર્યું તો છે પછી ફેલ એવું। થઈને કેમ આવ્યું? કાકા કેન્સરનું ત્યારે જ પણ પેશન્ટને સમજાવ્યું હતું કે પેશન્ટનું જ્યારે ત્રીજું સ્ટેજનું પેશન્ટનું કેન્સરનું કોઈ ડોક્ટર એ નહીં લઈ શકે કે કેન્સર ફરીથી આવશે કે નહીં આવે, કેમ કે એ જે હોય એ પેશન્ટના જે કેન્સરના બેન, થતા એના ઉપર હોય ત્યારે ખીમોથેરાપી થી આખા શરીરના કોષોને બાળી નાખવામાં આવે, એક તમને પણ કોષ તમે નથી। મારી કાકા વાત સાંભળો તમે, બેન હું કોઈ હા મેડિકલ ક્ષેત્રનો જાણકાર નથી, પણ મેં જે હા જાણકારી મેળવી છે એની વાત હા કરું હા છું હા કે હા જ્યારે તમારા ઉપર કિમોથેરાપી કરવામાં આવે હા ત્યારે તમારા શરીરના તમામ જીવિત હા અને મૃત તમામ કોષો બળી જાય, તે હા પછી એક નવા કોષોનું સર્જન થાય, એમાં પછી કેન્સરના કોષ ના આવે। તો તમે કિમોથેરાપી એમાંથી અજમાવી હતી કે નહીં એમ કહું? કાકા, ફર્સ્ટ થિંગ જે તમે નથી સમજતા, તમને એવું લાગે છે કે ડોક્ટરે કંઈ કર્યું છે, તો તમે પહેલા આવીને ને બધા ડોક્ટર જોડે બેસો, નહીં બેન, વાત મારે કરો, બે તો મને તો પણ જો મને તમને ખબર પેશન્ટે જે પડશે કીધું ને બેન, કે પેશન્ટ એક જ વાંધો નહીં બેન, પેશન્ટ તમે કાલે એક કામ ના ના કરજો, હું આજે લાખો સ્ટોરી નહીં, નાખું છું, હું તમે કાલે અત્યારે ખુલાસો પહેલા કરજો। તમે સરથી વાત કરી લો, હું હમ સરને કોન્ફરન્સમાં લઉં છું। તમને હમ એવું લાગે છે કે ના તમારા પેશન્ટ જોડે એમને કંઈ કર્યું છે, તો એવું કાંઈ નહીં, નથી, મને એક બરાબર જ પાકી પેશન્ટ ખબર છે, એવું નથી। મને પાકી ખબર હા, છે કે હું સર તમારે જોડે કોઈ વાત પેશન્ટ થી કરાવું છું વેર જો ના હોય। સાંભળો, હું ડોક્ટર નથી, હું તમને કઈ નહીં કહી હા શકું। બેન, હું મેં કાંઈ નહીં તમને કહી શકું, તમારા હું ત્યાં લીધે ડોક્ટર છે, છું, હું તો હું પેશન્ટ કે એટલું જ કહું ને બેન। પેશન્ટ જો કાકા, તમે પણ મારી વાત તમે નથી સમજતા ને, હું જે તમને સમજાવું છું, હું અહીંયા કામ કરું છું, મને પણ જે ખબર છે હું તમને કહું છું। ખાલી એક જ પેશન્ટ નથી જેમનો રોગ પાછો આવ્યો છે, ઘણા બધા પેશન્ટનું બેન શિફ્ટ થઈ બેન જાય, કીમો મારે થઈ જાય, હમ ઓપરેશન થઈ જાય, એના પછી પણ રોગ પાછળ આવે, તો તો બેન એમાં કઈ તમે એક કામ ડોક્ટરની કરશું, ગલતી આપણે ના હવે હોય। મારી વાત સાંભળો, હું હા, તમારે એ ખુલાસો હું છે ને પોતે આવીને ત્યાં લઈ જાય, અત્યારે હું આ સ્ટોરી હલાવી દઉં છું। અત્યારે પહેલા તમે સાહેબ જોડે વાત કરી લો, પછી તમને જે કરવું હોય તમે હમ આગળ કરજો। કાંઈ ચાલુ વાંધો નહીં, રાખો તમે ફોન, હું સરને કોન્ફરન્સમાં લઉં છું। લ્યો લ્યો। તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે હેલો, હા નમસ્કાર સર। એ નમસ્કાર। આ તમને જે ક્લિપ દેખાય છે ને, જી એ સર। દરેક પેશન્ટમાં યુઝ કરીએ છીએ અમે। જી સર। એવું ના હોય આ બેદરકારી, આ ના હોય ને તો અંદરની નળીઓ લોહી વહે, દરેક બરાબર પેશન્ટમાં યુઝ થાય। થોડું બરાબર। સમજો, ડોક્ટર પાસે તો મળીને વાત સમજો। હા, ના ના સાહેબ, હું મને મારી વાત સાંભળો, કોઈ મારી મેડિકલ કોઈ લાઈન નથી, હું કોઈ ડોક્ટર હા નથી કે એ ક્ષેત્રનો નિષ્ણાત નથી। મારે તો હા, તો મને મને એકવાર જે વાત તો પેશન્ટ, કરો પણ। સાહેબ મારી એક વાત તમે સાંભળો, મેં તમને હા, ફોન શું કરવા કર્યો? એક વસ્તુ મેં જાણવા માટે ને, હા જાણવા જાણવા માટે માટે ને, કે આ હા કારણ તો શું છે? જાણવા માટે એટલા માટે કે હમ બીજા મારા ઓપરેટેડ 20 દર્દીના કેસ કરાવશો ને, હમ એમાંય તમને આ જોવા મળશે। એ નોર્મલ છે, ઓપરેશનમાં કાલે આવશું તો કાલે યુઝ થશે, એવું બરાબર, છે। એટલે મતલબ કે પીના એ આ આ જે પિન પીન શરીરમાં રહેવા માટેની જ હોય, બરાબર એવું। શરીરમાં અને રહેવા આ જે માટેનું છે। નીકળે છે ને, હા, અને આ હા જે નીકળે છે એમને ફરીથી રોગ થયો ને, એ બાજુ હા રોગ ઉથલો માર્યો ને, હમ તો તે ખાડો પડે તો બહાર આવી, સમજ્યા બરાબર મારી વાત? પણ એ સાહેબ, હું ઓપરેશન તમારી વાત દરમિયાન યુઝ થાય। સાહેબ, મને હજી એક હા, સમજણ આપો, મને સાહેબ એક સમજણ આપો હજી।
તમારી વાત હું સમજી ગયો, કારણ કે આ હા ક્ષેત્રનો હું નિષ્ણાત નથી એટલે હું આમાં દલીલ હા ન કરી હા શકું. હા ના પણ ના હવે કઈ જો વાંધો મારે નહીં, બોલો દલીલ કે કરવી છે એ સાંભળો. હા મેં લગભગ કેન્સરના ઓછામાં ઓછા 150 થી 200 એવા પેશન્ટ છે કે જેને હું મળી ચૂક્યો છું, જેને અહીંયા અમારી હા ગ્રામ સેવા સંગઠન સંસ્થા છે એના દ્વારા હા અમદાવાદ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવતા હોય એટલે અવારનવાર હું આવી સ્ટોરી બનાવતો હોઉં છું કેન્સર વાળાની. પણ હા જેને શેક થઈ જાય, જેની કિમોથેરાપી થઈ જાય, એના તો સાહેબ બધાય કોષ બળી જાય. આવું મને સમજાવવામાં આવ્યું હતું કોકને, મેં સાંભળ્યું હતું. એના તમે જ્યારે કિમોથેરાપી કરાવો ત્યારે તમારા શરીરના જીવિત અને મૃત તમામ કોષો નાશ પામે હા છે. તો સાહેબ ફેરથી ના કોષ કેમ ઊભા થયા એમ કહું છું. આના લેરથી તો આવવાની શક્યતા 20% હોય, ચોપડીમાં લખેલું જ છે. અમારે તમે 150 જોયા ને, હું જી. છેલ્લા 7 વર્ષથી કરું છું. પણ સાહેબ એમાંથી મારા મેં કાકાને 90% પાછા ફરીથી આવું થતા નથી જોયું. કોઈ 10% હશે તો એવું મને ના મળ્યા હોય, નથી. તો મારામાં 10% નો બી રેશિયો નથી મારા ઓપરેશનમાં. જી આ સાહેબ, મેં જેટલા કર્યા ને જી. એમાંના આ હશે આમાં સાહેબ 5%. સરકાર હોસ્પિટલને કેટલા પૈસા ચૂકવતી હશે? એ યાર તમે હોસ્પિટલને, અમે તો દેખો અમે હમ. અમે હોસ્પિટલના એમ્પ્લોય છીએ, સમજો મારી વાત. સમજી અમે ગયો. હોસ્પિટલના એમ્પ્લોય છીએ, બરાબર. મને હોસ્પિટલ પૈસા ચૂકવે અને હમ. સરકાર હોસ્પિટલને શું ચૂકવે તે સરકારને ખબર. અમારે કેવું હોય, આયુષ્માનમાં મંજૂરી આવે. આપ સમજો મારી વાત. સમજો બીજું છો આપ સાહેબ. શું કહો છો કે ફરીથી આવવાની શક્યતા કેમ ના? ફરીથી આવવાની શક્યતા, અમે જ્યારે હું મારી ઓપીડીમાં તમે આવશો ને, હમ. દરેક પેશન્ટ હું એક જ વસ્તુ કહું કે આજે કેન્સર ઠીક થયું, 1 મહિને આવે, 6 મહિને આવે, આખી જિંદગી ના આવી શકે. ઓકે સમજ્યા? સર. મારા એક જ દર્દીને રાજકોટમાં ઓકે સર, હું આ તમારી બાઈટને, આ તમારી ને મારા વચ્ચેની વાતચીતને, મારી વાત સાંભળો, હા આ હા કઈ ચેનલમાં વાંધો મૂકો છો. તમારો જવાબ મેં હા લીધો, કઈ કારણ કે અમે માન્યું કઈ વાંધો નહીં, કઈ હંમેશા વાંધો નહીં, મૂકો સંવાદમાં બસ. માને છે સાહેબ, વિવાદમાં નથી માનતો. બરાબર, એટલે મારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જી સર. ભારત માન્યુઝ લાઈવમાં આપને આવકારું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી ગંભીર રોગો કે ગંભીર ઓપરેશનો કરવાના હોય એના માટે આયુષ્યમાન કાર્ડ માટે 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ આ 10 લાખ રૂપિયા સરકાર ચૂકવે તે પછી પણ પેશન્ટોની સ્થિતિ ક્યારેક ક્યારેક ડૉક્ટરોની બેદરકારીના કારણે એટલી બધી ગંભીર બની જતી હોય છે કે અત્યારે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું, આ એક્સરે તમે જોતા હશો. આ એક્સરેમાં ભાઈએ જે ઓપરેશન કરાવ્યું છે એમાં લગભગ 12 પીનો, એટલે કે 12 પીનો આમ શરીરની અંદર રહી ગઈ. પરિણામે 23/3/2023માં જે ઓપરેશન કરાવવામાં આવ્યું એ દર્દીની સ્થિતિ, એટલે કે ખેતુભા પીરાજી ભાટી, ગામ ડાભુંડા, એમની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો. ડૉક્ટર માલી સાહેબ પાસે અત્યારે રોજ ડ્રેસિંગ થાય છે, પણ ટૂંકમાં 12 મહિના, એટલે કે સમજી લો 3 મહિના, એટલે 10 મહિના જેવો ગાળો થવા આવ્યો. તે છતાંય પેશન્ટની પરિસ્થિતિમાં કોઈ પણ ફરક નથી પડ્યો. ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જેને કહી શકાય એવી ડૉક્ટરની ગંભીર બેદરકારી રહી ગઈ છે. કેન્સર તો જવા દો, પણ એક સામું એક એવી પીડા આપી દીધી કે જે દર્દી અત્યારે નથી વ્યવસ્થિત બેસી શકતા, નથી સૂઈ શકતા, નથી ખાઈ શકતા, નથી ઉઠી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોની બેદરકારી કેટલી હશે, અને ખાસ તો સ્ટર્લિંગ જેવડી મોટી હોસ્પિટલમાં કે જ્યાં લાખોમાં વહીવટ થતા હોય છે, સામાન્ય માણસ તો એનું પગથિયું ચડવામાં પણ 100 વાર વિચાર કરે. આવડી મોટી હોસ્પિટલમાં આવડી ગંભીર બેદરકારી જો થતી રહી જતી હોય તો આને શું કહેશો તમે? ખાસ તો મારી સાથે અત્યારે ખેતાજીના, શું થાવ તમે? ખેતાજીભાઈના ભાઈ છે. શું નામ આપનું? કનુભા. કનુભા, કઈ તારીખે ગયા હતા ને શું થયું આ બધું? 23/3 તમને ક્યારે ખબર પડી કે આ પીનું અંદર રહી ગઈ છે? માલી સાહેબ પણ ડ્રેસિંગ કરાવવા ગયા ને ત્યારે પરમ દિવસે. એટલે મતલબ કે 10 મહિના જેવો ગાળો થયો, ઓપરેશન થઈ ગયું, સરકારે પૈસા ચૂકવી દીધા, પેશન્ટની હાલતમાં કોઈ ફરક નથી પડ્યો. આ સરકાર કઈ રીતે પૈસા ચૂકવે છે અને ચૂકવ્યા પછી પેશન્ટની ક્યારે પરવા કરે છે કે નહીં એ પણ વિચારવા લાયક મુદ્દો છે. એટલે ખાસ તો ખેતુભાઈ, તમે બોલી શકશો ખેતુભાઈ? નહીં બોલી શકો. હા, શું કહેશો તમે આ ડૉક્ટરની બેદરકારી વિશે? શું કહેશો? ડૉક્ટરની મોટી ભૂલ જ કહેવાય ને. માલી સાહેબે શું કીધું? માલી સાહેબ કે એક્સરે કરો, એમાં એક્સરેમાં આવી 9 પીનું. 9 પીનું આવ્યું. બરાબર. 2 નીકળી, કાઢી નાખી, અંદર 9 છે. બરાબર. એટલે આ એક્સરેમાં જે અત્યારે 9 પીનું હતી એમાંથી 2 પીનું કાઢી, એટલે હજી અંદર 7 પીનું છે. વિચાર કરો, 10 મહિનાથી 7 પીનું જે વ્યક્તિના શરીરમાં રહી જતી હોય એ કેન્સર કરતાં પણ મોટી પીડા આપતી હશે. ખાસ તો આ સ્થિતિ કેટલા સમયથી છે? ઓપરેશન કર્યું પછી 2 મહિના બરાબર, ને પછી પાછું થઈ જ ગયું હતું પીડુંના કારણે. એટલે મતલબ કે ઓપરેશન કર્યા પછી એમ કેવું હતું, કહી શકાય કે આ પીનોના કારણે પાછી પાછી પીડાવું. હા. બેન, તમે ભેરા ગયા હતા? ક્યાં ગયા બેન?
આવો બેન, વાંધો નહીં, આવો. તમને ડૉક્ટરના નામની ખબર છે? चिराग सर ચિરાગ સર. हाँ બરાબર. चिराग सर का नेम અગ્રવાલ. અગ્રાવત ચિરાગ અગ્રાવત અમે તપાસ કરાવવા તદી ગયા તો એમ કીધું કે આ પેશન્ટ હવે કોઈ બરાબર થાય એમ નહીં કરે જે થાય સેવા ચાકરી કરું કે બરાબર. હવે કોઈ બરાબર નહીં થાય કે એટલે મતલબ કે ઓપરેશન કર્યા પછી એવું કીધું કે હવે કાંઈ હમણે આ 11 મહિનો થયો અમે ગયા ને તે એમ જ કીધું કે હવે જે થાય સેવા ચાકરી કરો હવે પેશન્ટને કોઈ બરાબર નહીં થાય કે એમ નહીં. તમે જ્યારે બતાડવા ગયા ત્યારે તમને ખબર હતી કે એમના શરીરમાં આ પીનું રહી ગઈ? ના તદી કોઈ ખબર નથી અમને હમણાં જ ખબર પડી આ ડ્રેસિંગ કરાવવા ગયા તે નીકળી બરાબર. એક પરમ દિવસ નીકળી ને એક કાલે નીકળી અને હજી સાહેબ એમ કીધું કે હા તો માલી સાહેબ કહે કે તમે એક્સરો કરાવી દો અમદે સાહેબ નહીં મોને તો કે એક્સરો કરાવી દો એટલે એક્સરો કરાવી એમાં હજી નવું દેખાય. જી. તો દર્શક મિત્રો, હું તમને એ બતાડવાનો પ્રયાસ કરી. મને આજે સવારમાં રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમીરસિંહભાઈનો ફોન આવ્યો કે અમારા ગામના પેશન્ટની સ્થિતિ બહુ વણસી ગઈ છે અને ખાસ તો ઓપરેશન પછી. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોની જે આ બેદરકારી છે, કદાચ પેશન્ટ ગરીબ હોતા હશે પણ સરકાર ગરીબ નથી, તમને પૂરેપૂરા પૈસા ચૂકવે છે. આવી રીતે જો પેશન્ટોની હાલત તમે આ કરશો તો સ્ટર્લિંગમાંથી માણસોનો વિશ્વાસ ઉઠી જશે. ઘનશ્યામ બારોટ, મહાન્યૂઝ લાઈવ, ડાભોંડા.